કેમ છો છોકરા? મજામાં? ધોરણ 10 ચેપ્ટર નંબર 9 ની વાત કરતા હતા, આનુવંશિકતા અને ઉદ્વિકાસ. એમાં થોડા એવા પ્રશ્નોની વાત આપણે કરી લીધી છે, પ્રસ્તાવનાની વાત કરી લીધી છે, એકાદા પ્રયોગને અનુરૂપ પણ વાત કરી હતી. બરાબર છે કે આનુવંશિકતા અથવા તો ઉદ્વિકાસ કઈ રીતના શક્ય બને છે, એના માટે જવાબદાર લક્ષણો ક્યાં હોઈ શકે, અથવા તો કઈ રીતના અલગ પડે છે પેઢી દર પેઢી, એની વાત કરી હતી. એમાં મેં કંઈક એવું કીધું હતું કે આવનારી પેઢી છે, પિતૃ પેઢીમાંથી જે સંતતિ અથવા તો એના પછીની પેઢી આવે છે એના લક્ષણો છે એ સેમ ટુ સેમ પિતૃ પેઢીના અથવા તો પ્રથમ પેઢીના હોતા નથી. એનું કારણ શું? તો કે એનું કારણ કંઈક મેં એવું કીધું હતું કે એમાં બંને પ્રકારના જનનિક લક્ષણો તો કે જોવા મળે છે, જેને કારણે આવનારી પેઢી છે એમાં ફેરફાર જોવા મળે છે. મેન્ડલે આના ઉપર પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગમાં એણે તો કે વટાણાના છોડની વાત કરી હતી. એ વટાણાના છોડમાં એણે એક ગુણધર્મ યાની કે એક લક્ષણ લીધું હતું. એ લક્ષણ હતું એની ઊંચાઈનું. બરોબર છે? એની ઊંચાઈનું લક્ષણ હતું. ઊંચાઈને આધારે એણે પ્રયોગ કર્યો. એમાં એને તો કે અવલોકનો જોયા એ કંઈક એવા હતા કે જ્યારે ઊંચા છોડના નીચા છોડ સાથેના પેલું સંકરણ યાની કે પેલું ફલન કરાવ્યું છે, પિતૃ પેઢીનું ફલન, ત્યારે મળતા બધા જ છોડ કેવા હતા? તો કે ત્યારે મળતા બધા જ છોડ એ ઊંચા હતા. કેવા હતા? તો કે બધા જ છોડ છે એ ઊંચા હતા. એમાં એવી મેં કંઈક વાત કરી હતી કે ઊંચાઈ ધરાવતો છોડ, આખો ચાર્ટ આ રીતના તૈયાર કર્યો હતો. ઊંચાઈ ધરાવતો છોડ, નીચાઈ ધરાવતો છોડ, આ તો કે આ બેયનું શું કરાવ્યું હતું? તો કે ફલન કરાવ્યું હતું. તો છોડ મળતા હતા એ બધા તો કે બધા જ ઊંચા. હવે એનું સ્વફલન કરાવવાની વાત આવે. સ્વફલન એટલે તો કે પોતાનું તો કે ફલન કરાવવાનું કીધું હતું. રેડી? એક જ પ્રકારના તો કે આ બેના ફલન દ્વારા જે છોડ મળ્યા હતા એનું જ ફલન કરાવવાનું છે. તો કંઈક એવું થતું હતું કે સ્વફલન દરમિયાન રિઝલ્ટ કંઈક આવા મળતા હતા. બરોબર છે? એક છોડ છે એ તો કે એક છોડ બધા ઊંચા, આ પણ તો કે ઊંચો, આ પણ તો કે ઊંચો, અને અહીંયા તો કે નીચા છો. એમાં મેં કંઈક એવી વાત કરી હતી કે 75% છોડ છે એ તો કે ઊંચા મળતા હતા અને 25% છોડ છે એ તો કે નીચા મળતા હતા. આને આધારે આપણે લક્ષણો ઉતાર્યા હતા. ક્યાં બે પ્રકારના લક્ષણો? કયું? એક છે એ તો કે પ્રભાવિત અને બીજું તો કે પ્રસન્ન લક્ષણ. પ્રભાવિત ક્યાં? તો કે 75% વાળું જે છોડ મળ્યા હતા એ તો કે ઊંચા છોડ, અને પ્રસન્ન લક્ષણ તો કે 25% વાળા હતા નીચા છોડ. ઓકે, તો આવું કંઈક રિઝલ્ટ આપણે જોવા મળ્યું હતું. આને આધારે આપણે શું કીધું હતું કે દરેક સંતતિ દ્વારા તો કે દરેક પેઢી દ્વારા નવી સંતતિનો ઉત્પન્ન થાય એમાં થોડા અંશે ફેરફારો જોવા મળે. સેમ ટુ સેમ એની એ પેઢીના લક્ષણો, તમામ લક્ષણો આવનારી પેઢીમાં જોવા મળતા નથી. રેડી? આવી કંઈક મેન્ડલના પ્રયોગ દ્વારા વાત કરી હતી. અને બીજી વસ્તુ મેં એમ પણ કીધું હતું કે આ ઊંચાઈવાળો જે પ્રશ્ન છે એ પ્રશ્ન તો કે ખાસ કર્યા જેવો પ્રશ્ન છે કે અહીંથી પૂછવો હોય તો આ પૂછવાના ચાન્સીસ તો કે બહુ વધારે રહે. એટલે આ પ્રશ્ન કમ્પલસરી ફરજિયાત કરવાનો છે. મેન્ડલે વટાણાને ધ્યાનમાં રાખ્યા અને બીજા પ્રયોગ પણ કર્યા, પણ એ પ્રયોગ હતા એના રંગ અને એના બીજના આકાર વિશેની વાત હતી. રેડી? રંગ અને બીજના આકાર. એણે બે અલગ પ્રકારના રંગ ધરાવતા અને અલગ પ્રકારના આકાર ધરાવતા બીજની વાત કરી. રેડી? એણે એવું કીધું કે રંગ કેવો? તો કે રંગ પીળો હોય અને આકારમાં તો કે લીસા હોય.
અને રંગ લીલો હોય અને આકારમાં ખરબચડા. રેડી? આવા તો કે આવા બીજ લીધા અને આવા બીજ સાથે એણે તો કે આવા બીજ સાથે બેને શું કરાવ્યું? તો કે ફલન કરાવ્યું. બરોબર. પીળો રંગ ધરાવતા અને લીસા, લીસા બોલે તો કે ગોળાકાર અથવા તો કે ગોળ આકારના, અને તો કે ખરબચડા સપાટી ખરબચડી હોય એવા તો કે એવા બીજનું ફલન કરાવ્યું. તો કે તો જ્યારે પીળા રંગના મતલબ પહેલી પેઢીનું ફલન, આ બેનું તો કે આ બેનું પહેલી પેઢીનું ફલન કરાવ્યું, પ્રથમ પેઢી એમાં તો કે એમાં બધા જ છોડ કેવા મળ્યા હતા? તો કે પીળા અને ગોળ. તો એનો મતલબ શું થાય? તો કે બધા જ છોડ મેળા એ પીળા અને ગોળ મેળા. તો આ છે એનું કયું લક્ષણ થયું? તો કે પ્રભાવિત લક્ષણ થયું કે નહીં? પ્રભાવિત લક્ષણ. પછી તો કે પછી આનું સ્વફલન કરાવ્યું, આનું ને આનું તો કે સ્વફલન કરાવ્યું. તો એને કેવા છોડ મેળા હતા? તો કે એને મેળા એ તો કે પીળા અને ગોળ. પછી મેળા એ તો કે પીળા અને ખરબચડા. પછી મેળા એને લીલા ને ગોળ, અને પછી તો કે લીલા ને ખરબચડા. મતલબ તો કે પાછું જે ફલન કરાવ્યું એ ફલન દરમિયાન એને 4 પ્રકારના બીજ અથવા તો છોડના અવલોકન કર્યા. પણ પ્રથમ પેઢીનું તો કે પ્રથમ પેઢીનું જ્યારે ફલન કરાવ્યું ત્યારે બધા છોડ પીળા અને ગોળ હતા. કોની સાથે? તો કે પીળા અને ગોળ હતા એવા બીજનું લીલા અને ખરબચડા હતા એવા બીજ સાથે સંકરણ કરાવવામાં આવ્યું. તો બધા જ બીજ પીળા અને ગોળ મેળા, યાની કે આ એની પ્રથમ પેઢી થઈ. જેમ અહીંયા થયું હતું એમ ઊંચા અને નીચા છોડનું ફલન કરાવ્યું હતું. પ્રથમ પેઢીમાં બધા છોડ ઊંચા મેળા હતા. એ જ રીતના પીળા અને લીસા બીજનું લીલા અને ખરબચડા બીજ સાથે સંકરણ કરાવ્યું. તો કે તો પ્રથમ પેઢીમાં મેળા એ બધા પીળા અને ગોળ હતા. તો એ વધારે પડતા જોવા મળે એટલા માટે આ લક્ષણ થયું એ તો કે આ થયું એ પ્રભાવિત લક્ષણ. ક્લિયર? અને પછી તો કે પછી પાછું એનું સ્વફલન કરાવવાની વાત આવી ત્યારે તો કે જ્યારે સ્વફલન કરાવવાની વાત આવી તો એને 4 પ્રકારના અવલોકનો જોવા મળ્યા. એક તો કે પીળા અને ગોળ, પછી તો કે પીળા અને ખરબચડા, લીલા અને ગોળ અને લીલા અને ખરબચડા. આ રીતના અવલોકનો એને તો કે જોવા મળ્યા. મતલબ ક્લિયરલી એવો થાય છે કે જ્યારે પ્રથમ પેઢી દ્વારા ફલન કરાવ્યા બાદ મળતા છોડ છે એ તો કે એ અલગ અલગ લક્ષણો ધરાવે છે. બરોબર? લક્ષણ તો કે લક્ષણાનું આમ તો જોતા તો કયું થાય? તો કે પીળો અથવા તો લીસા હોય તો લીલા અથવા ખરબચડા હોય. બરોબર? લક્ષણ એનું એ છે. પણ વધારે પ્રમાણમાં એ લક્ષણ જોવા મળે તો એ કયા પ્રકારનું લક્ષણ થાય? તો કે એ પ્રભાવિત લક્ષણ થાય. એ જ લક્ષણ ઓછા પ્રમાણમાં જોવા મળે તો એ કયા પ્રકારનું લક્ષણ થાય? તો કે એ પ્રસન્ન લક્ષણ થાય. બરોબર? જેમ આમાં જોવા મળ્યું હતું એ તો કે ઊંચાઈ ધરાવતા છોડના લક્ષણો તો કે વધારે હતા એટલા માટે આ લક્ષણ પ્રભાવિત. નીચાણવાળા અથવા તો નીચી ઊંચાઈવાળા છોડ ઓછા હતા એટલા માટે એને પ્રસન્ન લક્ષણ કહેવાય. લક્ષણ એકનું એક જ છે. કયું? તો કે એની ઊંચાઈને આધારે પ્રયોગ કરેલો હતો. બરોબર છે? પછી તમને એવી વાત કરી કે સિમ્બોલ ટાઈપની વાત કરી, પણ એને કોઈ ખાસ વિચારવાની જરૂર છે નહીં. વિચારવાનું અત્યારે આવું છે. તમને એવું કીધું કે પીળા અને લીસા ફૂલ હતા, બીજ હતા, એને એક સિમ્બોલ આપી દઉં, લીલા ને ખરબચડાને વાય સિમ્બોલ આપી દઉં. તો પેલા મેળા હતા એ તો કે એક્સ પ્રકારના જ હતા. પછી એનું પાછું સ્વફલન કરાયું તો પીળા અને ગોળ મેળા, પીળા અને ખરબચડા મેળા, લીલા ને ગોળ મેળા, લીલા ને ખરબચડા મેળા. આવી રીતના એને સિમ્બોલિક લખી શકાય. પણ હું હજી તમને કહું છું કે અહીંથી પ્રશ્ન પૂછાવો હોય તો આ લક્ષણને આધારે જ પૂછાય, મને ખબર પડે ત્યાં સુધી. બરોબર?
આ તો એના અલગ અલગ પ્રયોગની વાત કર્યું કે અલગ અલગ લક્ષણો દ્વારા તો કે અલગ અલગ લક્ષણો દ્વારા પ્રયોગો કરેલા છે એની તો કે એની માહિતી છે. આમાંથી કોન્સેપ્ટ એક જ વસ્તુનો લેવાનો છે. કયો? તો કે પ્રથમ પેઢીમાં બધા જ છોડ અહીંયા તો કે એક સમાન મળતા હતા. ત્યાર પછી તો કે પેઢી દર પેઢી જેમ જેમ પેઢી આગળ વધશે એમ એમ એના લક્ષણોમાં શું થતું જશે તો કે ફેરફાર થતો જશે. સમાન પ્રકારના એક જ સમાન લક્ષણો બધા જ લક્ષણો એક જ સમાન હશે એવું તો કે એવું શક્ય બનશે નહીં. બરાબર. મેન્ડલે આ પ્રયોગ દ્વારા તો કે એ વસ્તુને તો કે વર્ણવી હતી. બરાબર. તમને સિમ્બોલિક રીતે આપ્યું છે. પીળાને તો કે વાય વડે દર્શાવ્યું છે, ગોળ બીજને આર વડે, લીલાને સ્મોલ વાય વડે અને ખરબચડાને સ્મોલ આર વડે દર્શાવ્યું છે. એના તો કે એને એકબીજા સાથેના ફલન બાદ મળતા રિઝલ્ટ તમને કોષ્ટકમાં આપેલા છે, પણ એ તો કે એ બહુ કંઈ ધ્યાનમાં લીધા જેવી બાબત છે નહીં. તમારે ધ્યાનમાં લેવાનું છે એ ખાસ કયું છે તો કે તમારે ધ્યાનમાં લેવાનું છે એ ખાસ આ વસ્તુ છે. આ વસ્તુ ક્લિયર કટ હોવી જોઈએ. બરાબર છે. પછી એવી વાત કરી છે કે આમાં ફેરફારો છે એ તો કે આધાર કોના ઉપર રાખે છે તો આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 8ની અંદર ડીએનએની જનીનિક લક્ષણોની વાત કરી હતી. રેડી. કોઈ પણ પિતૃ પેઢી દ્વારા એના લક્ષણો છે એની સંતતિમાં આવે તો એ લક્ષણો છે એ લક્ષણો બંને પ્રકારના હોય, જેથી કરીને શું થાય તો કે એકદમ સામ્યતા જોવા નથી મળતી. અલગ અલગ પણ જોવા મળે છે. જો એક જ કોઈ પિતૃ પેઢીના અથવા તો નરના અથવા તો માદાના કોઈ એકના જ લક્ષણો બધા આવતા હોત તો સેમ હોત. દર પેઢી બદલવાનું કારણ તો કે પેઢી બદલવાનું કારણ જ એ છે. રેડી. આમ મેં વાત કરી હતી કે આ છે તો કે આ છે પ્રથમ પેઢી છે એના દ્વારા ઉત્પન્ન થયેલી સંતતિ છે એના દ્વારા ઉત્પન્ન થયેલી સંતતિ આ છે. હવે વસ્તુ કેવી થાય તો કે આના દ્વારા ઉત્પન્ન થયેલી સંતતિ તો કે બદલી જાય કે નહીં? શું કામ? તો કે આના લક્ષણો એ બધા જ આની અંદર નહીં આવે. સાથે તો કે નર અને માદા બેયના લક્ષણો આની અંદર જોવા મળશે, જેથી કરીને આવનારી પેઢી એના તો કે એના અમુક લક્ષણો નરના હશે, અમુક માદાના હશે, અમુક જનીનિક લક્ષણોની વાત કરું છું. બરાબર. જેથી કરીને દરેક પેઢી છે એ એકદમ સામ્યતા ધરાવતી નથી. આ વાત મેન્ડલે પ્રેક્ટિકલી દ્વારા અથવા તો પ્રાયોગિક દ્વારા તો કે સાબિત કરેલી હતી. બરાબર છે. ડીએનએ આમ જોવા જાવ તો ડીએનએના ઘટક પ્રોટીન સભર હોય, પ્રોટીનથી તો કે સભર હોય. ઉત્સેચકોના સંશ્લેષણથી તો કે ડીએનએના ઘટકો બને છે. બરાબર છે. જેના કારણે જનીનિક લક્ષણોમાં તો કે ફેરફાર જોવા મળે છે. દરેક સંતતિ અથવા દરેક પેઢી દર પેઢી તમે વિચારતા જાઓ તો એમાં ડીએનએ જો આમ જોવા જાવ ને આમ તો ડીએનએમાં તો કે ડીએનએ ટેસ્ટ કરાવો ને તો શું થશે તો કે એના પિતૃ પેઢીના તો કે ઘણા મોટા ભાગના લક્ષણો છે એની અંદર તો કે મળેલા જોવા મળે. બરાબર. એ એક વસ્તુની એક પ્રકારની તો કે આનુવંશિકતા એને કહી શકાય કે પેઢીના લક્ષણો તો કે આવનારી પેઢીમાં આવે, એના લક્ષણો એના પછીની પેઢીમાં આવે. એટલા માટે દરેક વખતે આવનારી પેઢીના તમામ લક્ષણો છે એ તો કે એક સમાન હોતા નથી. એના લક્ષણોમાં તો કે ફેરફાર જોવા મળે. પછી એક પ્રશ્ન એવો આપ્યો છે કે આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે કાર્ય કરે છે તો જે વસ્તુ આપણે ભણ્યા એ છે કે પ્રથમ પેઢી યાની કે પિતૃ પેઢીના રંગસૂત્રો દ્વારા જે જનીનિક લક્ષણો છે અથવા તો એના રંગસૂત્રો છે એ તો કે વારસામાં આવે, વારસાગત ચાલ્યું આવે. ઘણા બધા લક્ષણો જેમ કે અમુક પ્રકારના રોગ છે એ પણ વારસાગત ચાલ્યા આવતા હોય કે પપ્પાને આ પ્રકારનો રોગ છે તો એના બાળકમાં એ પ્રકારનો રોગ થવાની શક્યતાઓ રહે. ડાયાબિટીસ છે, આવા પ્રકારના રોગ છે એ તો કે વારસાગત હોઈ શકે.
બરાબર. એ તો કે એ લક્ષણો એને ક્યાંથી મેળવ્યા હોય? તો કે એ લક્ષણો એને વારસામાંથી મેળવ્યા હોય. એ તો કે એ જનીનિક લક્ષણો છે. બરાબર. આગળ તો આગળ ભણવાનું આવશે કે જનીનિક લક્ષણોની, તો કે જનીનિક લક્ષણો દ્વારા, તો કે જનીનિક લક્ષણો દ્વારા ફેરફારો જોવા મળે છે. કોઈ બાહ્ય લક્ષણો દ્વારા, તો કે બાહ્ય લક્ષણોના ફેરફાર છે એ તો કે આવનારી પેઢીમાં જોવા નથી મળતા. એક્ઝામ્પલ તરીકે માની લ્યો કે જનીનિક લક્ષણની વાત કરું તો કે હા, જો પહેલું જ એક્ઝામ્પલ હું તમને એવું આપું કે પિતૃ પેઢીની અંદર કે કોઈ રોગ હોય, માની લો કે ડાયાબિટીસ છે, તો એ આવનારી સંતતિમાં તો કે એ રોગ આવવાની શક્યતાઓ રહે. પણ જો પિતૃ પેઢી છે એના કોઈ અકસ્માત સ્વરૂપમાં કે કોઈ એવી જગ્યાએ અથવા તો કોઈ કારણોસર એનો પગ કપાઈ ગયો, તો શું આવનારી પેઢીમાં એનું જે સંતતિ આવે એનું પગ કપાઈ ગયેલા આવે? તો કે નહીં, એવું હોતું નથી. એ તો કે એક પ્રકારના બાહ્ય લક્ષણો છે, જનીનિક લક્ષણો નથી. એના ઉપર જનીન તો કે કોઈ કાર્ય, એના ઉપર રંગસૂત્રો તો કે કોઈ કાર્ય નથી કરતા. રંગસૂત્રોમાં ફેરફાર એનાથી ન જોવા મળે. જનીનિક લક્ષણોથી રંગસૂત્રોમાં ફેરફાર જોવા મળે. પગ કપાઈ ગયો હોય કે હાથ કપાઈ ગયો હોય એનું તો કે એની જે બાળક હતો તો એની આવનારી પેઢી છે એ તો કે હાથ કપાઈ ગયેલ કે પગ કપાઈ ગયેલ જન્મે નહીં. એ કેવા લક્ષણો છે? તો કે એ બાહ્ય લક્ષણો છે. એ જ રીતના તો કે એ જ રીતના ઉંદર છે, ઉંદર બરોબર. હવે ઉંદરની પૂંછડી કાપી નાખી. ઉંદરની પૂંછડી શું કરી નાખીએ? તો કે કાપી નાખીએ. હવે એ પ્રજનન દ્વારા નવા ઉંદરનું સર્જન કરે તો આવનારું એનું ઉંદરનું બચ્ચું છે એ પૂંછડી વગરનું આવે? તો કે નહીં. શું કામ? તો કે એ જનીનિક લક્ષણ નથી. એના ઉપર તો કે એના ઉપર રંગસૂત્રો કે એના ઉપર જનીન કોઈ કાર્ય કરતું નથી. તો એવા ફેરફારો અથવા તો એવા લક્ષણો કે જે જનીનિક હોય, કે જે રંગસૂત્રો ઉપર આધાર રાખતા હોય, કે જે ડીએનએ ઉપર આધાર રાખતા હોય, એવા લક્ષણો તો કે એવા લક્ષણો વારસામાં આવે. બરોબર છે. બાહ્ય લક્ષણો તો કે બાહ્ય લક્ષણો વારસામાં આવતા નથી. તો આ વાત થઈ એ તો કે આ વાત થઈ એ મેન્ડલના તો કે પ્રયોગની વાત થઈ. જોઈ લ્યો. ઓકે, તો આ રીતના તો કે આ રીતના મેન્ડલે આનુવંશિકતા ઉપર તો કે આનુવંશિકતા ઉપર કામ કરી અને એણે પ્રયોગ દ્વારા તો કે વર્ણવ્યું. હવે આનુવંશિકતા છે બરાબર, આનુવંશિકતા છે એ પેઢી દર પેઢી કઈ રીતના તો કે કઈ રીતના વિકાસ પામે અથવા તો કઈ રીતના આગળ વધે છે, કયા પ્રકારના લક્ષણો તો કે એની અંદર જોવા મળે છે. તો કે મેં વાત કરી એ પ્રમાણે કે બંને પિતૃના તો કે બંને પિતૃના લક્ષણો કે એની અંદર જોવા મળે છે. બંને પિતૃ એટલે કોણ? તો કે નર અને માદા. બંને પ્રકારના તો કે બંને પ્રકારના પિતૃના લક્ષણો છે એ તો કે એની અંદર જોવા મળે. બરાબર છે. હવે તો કે આપણે માણસની વાત કરીએ તો આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર તો કે ભણી ગયા. એમાં તો કે એમાં એવી વાત કરતા હતા કે માણસની અંદર, મનુષ્યની અંદર તો કે 23 જોડ શું હોય? તો કે રંગસૂત્ર હોય. યાની કે ટોટલ તો કે ટોટલ 46 રંગસૂત્ર. બરોબર. એ પૈકી તો કે એ પૈકી બાળકની અંદર, આવનારી સંતતિની અંદર તો કે આવનારી સંતતિની અંદર માતા અને પિતા યાની કે નર અને માદા બંનેના તો કે બંનેના રંગસૂત્રોની જોવા મળે છે. બરાબર. જેમ તો કે જેમ 23 જોડ દરેક મનુષ્યની અંદર હોય, નરની અંદર 23 જોડ હોય, એ જ રીતના તો કે માદાની અંદર પણ 23 જોડ હશે. બરાબર. એની અંદર પણ તો કે 46 રંગસૂત્ર હશે. તો આવનારી તો કે આવનારી આપણે એવું કીધું કે આવનારી પેઢી છે, આવનારી સંતતિ છે એની અંદર તો કે બંનેના રંગસૂત્ર અથવા તો બંનેના લક્ષણો જોવા મળે, જનીનિક લક્ષણો. તો કે તો એવી વસ્તુ ન થવી જોઈએ કે 46 આના 46 આના, તો કે 46 45 દુ 90 ને 46 દુ 92 રંગસૂત્ર થવા જોઈએ ને. બરાબર. આવનારી પેઢીની અંદર કેટલા હોવા જોઈએ? તો કે 92 રંગસૂત્ર હોવા જોઈએ. એવું તો કે એવું હોવું જોઈએ પણ ન હોય. દરેક તો કે દરેક મનુષ્યની અંદર તો કે દરેક મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્રની મર્યાદા છે એ તો કે જળવાઈ રહી. એનું કારણ શું? તો કે નર અને માદા બરાબર
બંનેમાંથી તો કે બંનેમાંથી આવતા રંગસૂત્રોનું અર્ધીકરણ થાય. શું થાય? અર્ધીકરણ થાય. એટલા માટે તો કે એટલા માટે એવી વસ્તુ થાય કે 23 રંગસૂત્ર આના અને 23 આના. એમ તો કે એમ ટોટલ કેટલા થાય? તો કે 46 રંગસૂત્રો થાય. બરાબર છે. હવે તો કે હવે આ નવી સંતતિ છે અથવા તો કે નવી પેઢી છે. એના તો કે એના અડધા રંગસૂત્ર તો કે નરમાંથી અને અડધા તો કે માદામાંથી. મતલબ તો કે આખા રંગસૂત્રો છે એ તો કે પિતૃ પેઢીમાંથી આવે છે. રેડી? પિતૃના તો કે બંને પ્રકારના પિતૃના નર અને માદા બંને પ્રકારના પિતૃના રંગસૂત્રનું તો કે અર્ધીકરણ થયા બાદ તો કે આવનારી પેઢીમાં એના રંગસૂત્રો જોવા મળે. બરાબર છે. સામાન્ય રીતે આપણે એવી વાત કરતા કે 22 જોડ રંગસૂત્ર તો કે 22 જોડ રંગસૂત્ર નર અને માદા બંનેમાં તો કે બંનેમાં સેમ હોય, સમાન હોય. બરાબર. 23મી જોડ છે એ તો કે એ અલગ અલગ હોય. એને તો કે એને દેહ ધાર્મિક અથવા તો દેહ ક્રિયાના રંગસૂત્રો કહેવાય. એના આધારે જનનિક લક્ષણો છે એ તો કે જોવા મળે અથવા તો આવનારું બાળક છે એ છોકરો છે કે છોકરી એની તો કે એની વાત કરી શકાય. બરાબર. એ આખો આપણે પ્રશ્ન ભણજો લિંગ નિશ્ચયનો. બરાબર. એ આખો પ્રશ્ન તો કે આખો પ્રશ્ન ભણવાનો છે. એની પહેલાં હું એ વાત કરી દઉં કે 22 જોડ રંગસૂત્ર છે એ તો કે 22 જોડ રંગસૂત્ર છે એ કેવા હોય? તો કે સમાન હોય. અને 23મી જોડ છે એ તો કે 23મી જોડ છે એ અલગ હોય. બરાબર. એના આધારે જનનિક લક્ષણો અથવા તો રંગ આના આવતા લક્ષણોને તો કે લક્ષણોની પરખ કરી શકાય અને એની મદદથી તો કે લિંગ નિશ્ચયન કરી શકાય. 23મી જોડ એટલે તો કે 23મી જોડમાં માદાની અંદર x પ્રકારના રંગસૂત્ર હોય અને નરની અંદર તો કે x અને y પ્રકારના રંગસૂત્ર હોય. બરાબર છે. આમાં પણ હું વાત કરું કે x પ્રકારના રંગસૂત્રો છે એ તો કે સામાન્ય કદના હોય અને y પ્રકારના રંગસૂત્રો છે એ તો કે આનાથી કદમાં થોડા કેવા હોય? તો કે નાના હોય. આને આધારે પ્રશ્ન તો કે તમને પ્રશ્ન પૂછવું હોય તો પૂછી શકાય કે બાળકના જન્મ માટે કોના રંગસૂત્ર જવાબદાર છે? નર કે માદા? દેખીતી વસ્તુ છે. માદા પાસે એક સમાન પ્રકારના રંગસૂત્ર છે. જ્યારે બાળક જન્મશે ત્યારે કઈ રીતની પ્રક્રિયા થશે? તો કે બંનેના રંગસૂત્રોનું ફલન થશે. બરાબર. અને બંનેના રંગસૂત્રોનું ફલન થાય અને તો કે યુગ્મનજ બનશે. આ યુગ્મનજ શું છે? તો કે બાળકનો પ્રથમ કોષ. પહેલા તો કે પહેલો કોષ બેયના ફલન દ્વારા જે યુગ્મનજ મળે છે એ તો કે એ આવનારા બાળકનો પહેલો કોષ. પછી એનો વિકાસ થઈ અને તો કે એક કોષીમાંથી તો કે બહુકોષીમાં પરિણમે. તો એના માટે રંગસૂત્રો છે એ તો કે કયા પ્રકારના કામ કરશે? તો કે એક રંગસૂત્ર નર અને એક માદા. બરાબર. હવે તો કે નર છે એ x અથવા તો y બેમાંથી કોઈ એક પ્રકારનું આપશે, પણ માદા છે એ એક જ પ્રકારનું આપશે ને x, કારણ કે એની પાસે એક પ્રકારના જ છે. તો આવનારું બાળક છે એ તો કે એનું લિંગ નિશ્ચયન છે અથવા તો એ છોકરો હશે કે છોકરી એ સંપૂર્ણપણે આધાર કોના ઉપર રાખે? તો કે સંપૂર્ણપણે આધાર છે એ તો કે પુરુષના રંગસૂત્ર ઉપર રાખે. કારણ કે માદા અથવા તો સ્ત્રીના રંગસૂત્ર તો એક સમાન જ છે. બરાબર. એ કોઈ પણ એક પ્રકારનું રંગસૂત્ર આપશે એ તો સેમ એક પ્રકારના જ રંગસૂત્ર છે. બરાબર. તો બાળકના જન્મ માટે અથવા તો બાળક છે એ છોકરો હશે કે છોકરી એના માટે સંપૂર્ણપણે જવાબદાર પુરુષ છે. બરાબર. કારણ કે એની પાસે બે પ્રકારના રંગસૂત્રો છે, x અને y. સ્ત્રી પાસે તો એક જ પ્રકારના રંગસૂત્રો છે, x પ્રકારના. બરાબર.
તો કે તો આવો પણ પ્રશ્ન પૂછી શકાય કે બાળક છોકરો છે કે છોકરી, એના માટે તો કે એના માટે કોણ જવાબદાર છે? તો એના માટે લિંગ નિશ્ચયન માટે કોણ જવાબદાર છે? તો કે નર અથવા તો પુરુષ જવાબદાર છે. શું કામ? તો કે એની પાસે તો કે બે પ્રકારના રંગસૂત્રો છે, એક્સ અને વાય પ્રકારના. સ્ત્રી પાસે તો કે કોઈ એક રંગસૂત્ર આપશે જોડમાંથી, એ તો કે એ એક્સ પ્રકારનું જ હશે, બરાબર. આધાર તો કે આધાર પુરુષ પર રાખવાનું છે. ફલન દરમિયાન તો કે ફલન દરમિયાન આ તો એક્સ પ્રકારનું જ રંગસૂત્ર આપશે. રંગસૂત્રમાં ફેરફાર જોવા મળશે એ તો કે પુરુષની અંદર જોવા મળશે, બરાબર છે. તો આ રીતના પ્રશ્ન એક માર્ક્સનો અથવા તો શોર્ટમાં પ્રશ્ન પૂછાય તો કે તો તમને એ વસ્તુની ખબર હોવી જોઈએ કે કયા પ્રકારના રંગસૂત્ર કોની પાસે હોય અને કેટલા હોય, બરાબર. આને આધારે આખો એક બીજો આઈએમપી પ્રશ્ન એટલે લિંગ નિશ્ચયન. મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન અથવા તો પ્રાણીઓની અંદર લિંગ નિશ્ચયન કયા પ્રકારે થઈ શકે એની વાત કરવાની છે, બરાબર. પણ એ આવતા લેક્ચરમાં રાખશું. આજ માટે મેન્ડલના પ્રયોગની વાત કરી. પછી એક પ્રશ્ન એવો હતો કે આનુવંશિકતાની ક્રિયાવિધિ કઈ રીતના કાર્ય કરે. તો એ જ વાત આ રીતના સમજ્યા કે પિતૃપેઢીમાંથી આવતા લક્ષણો છે એ વારસામાં હોય, બરાબર. ડીએનએ ઉપર આધાર રાખે. સાથે એમ પણ કહી શકાય કે આવતા લક્ષણો માતા અને નર અને માદા બંનેમાંથી તો કે પિતૃના બંને પેઢીમાંથી એ લક્ષણો તો કે એની અંદર સંતતિની અંદર આવતા જણાય. એટલા માટે દરેક પેઢી છે એના લક્ષણો છે એ કેવા હોય તો કે અલગ અલગ હોય. ક્લિયર? તો આજ માટે એટલું. આવતા વખતે એના પછીનો પ્રશ્ન લિંગ નિશ્ચયનની વાત કરશું.